એ સાંભળો, તમે ચોપડી લઈને બેઠા છો ને તો બધી રેશનની વસ્તુ ખાલી થઈ ગઈ ને બધી લખી નાખો. હું કહું ઈ હા બોલ. લખો 1 કિલો દાળ. કઈ દાળ? અડદની દાળ કે ચણાની દાળ? મગની દાળ. મગની દાળ? મગની દાળ જો ગયા મહિના લાવ્યો તો 2 કિલો. એટલી બધી જલ્દી ખાલી થઈ ગઈ? હું તો ખાતો નથી. અરે તમે મગની દાળ નથી ખાતા પણ ખીચડી તો ખાવશ ને મગની દાળની. હા હા બોલ, હવે શું લાવવાનું? 20 કિલો ઘઉંનો લોટ. 20 કિલો શું લેવાનું? 10 કિલો લઈ લેને. ઘઉંનો લોટ છે ને 10 કિલો ઓછો પડે છે એટલે તમે 20 કિલો લેતા હો. વાડા ઘરે લેવા જવું પડે છે મારે. હા તો બીજું બોલ. ખાંડ તો છે. એક કામ કરો, 1 કિલો રવો લેતા હો, 1 કિલો રાજમા લેતા હો, 1 કિલો ચાવલ લેતા હો. રવો શું લાવો? રવો તો હું ખાતો નથી. તમે નથી ખાતા રવો પણ હું તો ખાવશ ને રવો. અને તમને વાંધો શું છે બધી વસ્તુ લાવવામાં? ઘરમાં રસોડામાં મારે બધું સંભાળવાનું છે. મને ખબર હોય કે હું લાવવાનું હોય હું ન લાવવાનું હોય. મને ખબર હોય. તમે વચમાં હું કટકા પૂરો? હા રસોડું તો તને ચલાવતા આવડતું હશે ને, અમને તો ચલાવતા જ નહીં આવડતું હોય ને. રસોડાનું કામ છે ને કાંઈ હેલું નથી. અમે બૈરાત કરી શકીએ, તમે લોકો પુરુષ ન કરી શકો. અમને જ ખબર પડે કે રસોડામાં કેમ કરવાનું હોય. એક દિવસ તમે કરીને બતાવો તો તમને ખબર પડે તો હું તમને માનું. એટલું બધું મોટું કામ નથી કે હું ન હલાવી શકું. એક દિવસ તો હું આખું વર્ષથી હલાવી શકું. એવું છે ને તો આજથી તમારું રસોડું આખો દિવસ તમે સંભાળો. કેવું તમે સંભાળો છો હું જોઉં છું. થઈ જશે મારાથી. જોઉં છું. જોઈ લેશું. અમે 2 મિનિટમાં આવું છું. હા હા આવો રસોડામાં. હું જોઉં છું કેવું કરો છો રસોડું તમે. કોને ખબર રાસ્તો રસોડાનો હું હાલ થાય. હવે બહુ વાર લાગી તમે રસોડામાં. કેટલી વાર લાગશે ચા કરવામાં? હા હા આવું જ છું. 2 મિનિટમાં ચા લઈ. અરે મારા હાથની ગરમ ગરમ ચા પી. સારું છે આ જન્મમાં ચા તો મળી. કેવી લાગી ચા? હોશ ઉડી ગયા ને? હા ઉડી ગયો ને હોશ. હવે એક ઘૂંટડો તમે પીને જુઓ. હા લાવ તો. આ તો ખાંડની જગ્યાએ મીઠું પડી ગયું લાગે છે. મારે નથી પીવી તમારી નમકીન વાળી ચા. તમે પીવો. હા હા હું પી લઈ. મીઠું પડી ગયું તો શું થઈ ગયું? મીઠા વાળી ચા તો શરીર માટે બહુ સારી છે. હવે તમે શું પાડ્યું? શું કરો છો તમે? હું હાલત કરી છે મારા રસોડાની. મેં કીધું તું ને તમને કે તમે રસોડું નહીં સંભાળી શકો. તમારું કામ નહીં રસોડું સંભાળવું. મારું ક્યાં સાંભળે જ છે. ઉથલ ને પાથલ કરી નાખ્યું રસોડું. માફ કરી દેજે મને. મારી ભૂલ થઈ ગઈ. આ બધું તોડાઈ ગયું. કાંઈ વાંધો નહીં. તમે આ બધા કામ કર્યા છે ને એમાંથી કાંઈક તમને શીખ તો મળી છે. હા શીખ મળી ગઈ. જેનું રસોડાનું કામ હોય ને એ જ કરી શકે, બીજા કોઈ ન કરી શકે. મેં તારી હારે રસોડાની જે લપ કરી ને એ મારી ભૂલ હતી. હવે પછી હું આ વાત નહીં કરું. હવે મને ખબર પડી કે રસોડાનું કામ ને ઘર હલાવવાનું કામ તમે જ કરી શકો, અમે ન કરી શકીએ. અમે તો બહારથી પૈસા કમાઈને લાવીને તમને આપીએ ને એ અમારું કામ. હવે મને માફ કરી દેજે. હવે તારી હારે આપણો ઝઘડો નહીં કરું.